હા, કોઈએ માનતા રાખી હોય કે મારા મિલકત વેચાઈ જાય અને આ મિલકત વેચાઈ જાય ને મારા જે મનથી ધારું એ કિંમતમાં વેચાઈ જાય તો મારી તારા પારે લાખ રૂપિયા મેળવાના, તો એ તો મારું મહેનતાણું છે. નતા આવતા ના લાયા અને એ લાખ હાલીને કે મારી વસ્તી ઘેર લઈ જઈને કે પૈસા ના ઉડાડા, ગાદી એમને એમ થાય, આ ખર્ચા એમને એમ થાય. જે મારે કરવાનું જરૂર હોય ને, તમે વિચારતા છો મારી પૈસા નહીં લેતા ક્યાંથી થાય છે, તો એ કહી દઉં કઈક લોકોના કામ કરી કરીને લાવું છું, મફતમાં લાવતી લોન ના થતી હોય ગમે તેવી, કદાચ મારું ખુખાર મેલડીનું નામ પડે ને એટલે તરત લોન એપ્રુવલ એવો ત્રીજી સેકન્ડે મેસેજ આવે. જોયા છે ને પરચા કે આમ નોમ પડતા જ 15-20 મિનિટ ના થાય આવા પરચા. તો આવું કામ કરી અને મારી જેટલી થતી હોય ને એટલી સેવા પૂરી પાડી આવશે. આમાં કે કરોડો ના હાલે, કોઈ કરોડો હાલે? મેં તો કઈક કરોડો રૂપિયાની જમીનોના દસ્તાવેજ કરેલા કરોડો રૂપિયા આપી દીધા કઈક જમીનદાર માણસોને, પણ તોય માણસો એમના મનથી કોઈ દાડ સમજ્યા નહીં કે આટલું માડીએ મને કરોડનો ફાયદો કરાયો છે ને, તો લાય માડીના પારે 20 લાખ રૂપિયા આલું, ચોક જગ્યા હું લઈ આલું. પણ એવા બેકાર માણસોને હું આશાય ના રાખું ચારે. અરે ગોડા જા, લૂંટી જા, તારામ તાકાત હોય એટલું લઈ જા, મારા ભંડાર નહીં ખૂટવા દઉં. સોલંકી પેઢીની માતા, માગતા માગતા તું થાકી જઈશ, પણ હાલતા ઉખાર મેલડી નહીં થાકું. નકર હું કોઈના કામ ના કરું તો મારું શું આગુ પાવ થવાનું? તમારા કામ કરવા વાળી તમારા ઘેર બેઠેલી માતાઓ છે, તમારી પેઢીઓની માતાઓ છે. હું શું લે આ કામ કરું તમારા? પણ છતાંય તે મારા દીકરાને જે ભાવ હતો એ ભાવ પૂરો કરવા, મારી વસ્તીને હાચવવા અને મારા ભાવિક ભક્તોને દુઃખ ભાગવા અને મારા ધર્મનું નામ અમર રાખવા માટે આ મહેનત કરું છું મેલડી માતા.